ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, મમ્મીએ ગાઈઝ નહીં લીધું છે અને વાગવામાં આવ્યા છે 8:30. અને અહીંયા ગાઈઝ જો સવારમાં ગાઈઝ વરસાદ આવે છે અને વાગવામાં આવ્યા છે 8:30. અને આ મંદિરે દર્શન કરવા જવું છે પણ વરસાદ બંધ રહે તો જઈએ હવે. ચલો એટલી ઘડી આપણે વાસણ ધોઈ નાખી, કામ બામ કરી લઈએ. તો ચલો ગાઈઝ બન્યા રહેજો મારા બ્લોગમાં. એમાં બી લાઇટ બી ચલી ગઈ છે. તો અહીંયા ગાઈઝ અહીંયા મોરૈયો બનાવી દીધો છે અને દાળ ભાત બની ગયા હે. 11:30 થયા છે. તો ગાઈઝ મોરૈયાને જમવા બેસી ગયા છે. મમ્મીને ઉપવાસ છે આજે, તો રવિવાર છે એટલા માટે. તો ચલો ગાઈઝ જમી લઈએ. તો ગાઈઝ છે ને જમવાનું જમી લીધું છે અને વાગવામાં આવ્યા છે આજ તો ગાઈઝ વહેલા જમી લીધું. 1 વાગવા આવ્યો છે, બધું કામ પતી ગયું છે. અને ગાઈઝ છેક સવારનો વરસાદ આવે છે અને હજુથી બંધ નથી થયો. અને ગાઈઝ લાઇટ પણ નથી સવારની, તો કામ બામ કરીને બેઠા છીએ. લાઇટની રાહ જોઈએ છીએ, ક્યારે આવે ખબર નથી. એકદમ અંધારું થઈ ગયું છે. વરસાદ બી ચાલુ છે ને ગાઈઝ એટલા માટે. ગાઈઝ અહીંયા મમ્મી ઘી બનાવે છે મલાઈનું, શુદ્ધ ઘી, ઘરનું તો ઘરનું જ કહેવાય ને. બરફ ગરમી એટલે શિયાળો હોય તો ગરમ. ये जलेबी तो पड़ी है, ये पड़ी आ रही अंदर पड़ी है. આપેલી ગોળ हाँ तो ये બીજા પથ્થરે મારી નાખે છે ને કે ગોળ પડી બોલ જ્યા ક્યાં પડી છે પેલું એ અંદર જો. તો ગાઈસ બાબામાં 4:16 થઈ છે અને અહીંયા ચા પીવાનું ચાલુ છે. તો ગાઈસ અહીંયા ચા નાસ્તો થાય છે. તો ગાઈસ થોડો વરસાદ આવે છે અને હું પપ્પા જઈએ છીએ બારે. હા થેલી અમે બજારમાં જઈને આવી ગયા. હું પપ્પા થોડા જો પલળી ગયા છીએ કેમ કે વરસાદ ચાલુ હતો. ચલો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. બજારમાંથી લસણ ને એવું લેવા ગયા હતા હું પપ્પા. તો વાગવામાં આવે છે 5:30 થઈ ગયા છે. હા તો એમાં અત્યારે વરસાદમાં તો કોઈ હતું નહીં. એક લારી હતું, હતી પણ લસણ નહોતું. બધી એક જગ્યાએ દેખાણું હતું, ત્યાંથી લાવ્યું. હા તો હવે લોટ બાંધી દીધો એમને. કચરો વાળવાનો છે પછી વાળીએ. આજે ફરીથી કંકોડા બનાવ્યા છે. 6 વાગવા આવ્યા છે ગાઈસ. સાચે કંકોડા તો શરીર માટે સારા. કઈ બોટલ તેલ ની જો એ બાજુ. અમારે જમવાનું થઈ ગયું છે રેડી. આમાં છે કંકોડાનું શાક અને અહીંયા છે રોટલી વઘારી છે અને ભાખરી છે ને. જમવાનું રેડી થઈ ગયું છે, હવે જમવા બેસવાનું છે. અહીંયા મમ્મી ભાખરી બનાવે છે. મને કે તું જમી લે અને હું ભાખરી બનાવી લઉં. તો ગાઈઝ આજે છે ને વહેલું બની ગયું. હજુ તો 6:30 જ થયા છે. હે રામ ભગવાન. તો ગાઈઝ છે ને અમે જમવાનું છે ને જમી લીધું છે. આજે તો વાગવામાં આવે છે 7:30. અહીંયા મમ્મી કચરો વાળે છે. વરસાદ આવે બંધ થઈ ગયો. તો ગાઈઝ છે ને હજુ બી થોડો વરસાદ ચાલુ છે. સવારનો એક ધાર્યો બંધ નહીં રહ્યો. જમવાનું પતી ગયું. વાસણ જો આપણે ધોઈ નાખ્યા છે. હવે પપ્પા સૂઈ ગયા છે કેમ કે એમને કાલનો ઉજાગરો હતો અને પછી નોકરી ગયા હતા એટલે.
એટલે કાલ સવારે એમને વહેલું જવાનું છે એટલે એ તો સૂઈ ગયા છે. હવે આટલું વહેલું તો અમે નહીં સૂઈએ, પથારી કરીએ. તો ચલો ગાઈસ, બને રહેજો બ્લોગમાં. ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈસ તો હજુ તો ગાઈસ કેટલા વાગ્યા છે ખબર છે? 8:40 થઈ. આજે મારે બહુ વહેલા પત્યું ને એટલે કંઈ કામ નથી. હું તો બપોર થોડી વાર સૂઈ ગઈ હતી, ખબર હે? તો નથી હોતી, હું થોડી વાર સૂઈ જઈ હતી, 10-20 મિનિટ જેવું. તો ગાઈસ હજુ બી વરસાદ ચાલુ છે હો પાહો. વરસાદે વિરામ નથી લીધો, સવારનો એક ધારો ચાલુ છે નહીં. તો ટીવી જોઈએ છે ગાઈસ, તો શું કરીએ? તાર પપ્પા તો સૂઈ ગયા છે, એમને વહેલા જવાનું હોય એટલા માટે. ચલો, નાઇટ જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ચલો ગાઈસ, આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળી એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ, ગુડ નાઇટ, જય માતાજી.